મારું નામ રજની છે। હું આજે મારા જીવનની તે હકીકત સંભળાવવા જઈ રહી છું જેમાં દુઃખ વધુ છે અને ખુશીઓ ઓછી છે। આ કહાની બીજા કોઈની નથી, મારી છે। એક એવી દીકરીની જે જન્મ પહેલા જ અનચાહી ગણાઈ ગઈ હતી। કહેવાય છે કે સંતાન ઉપરવાળાની દેન છે, પણ મારા ઘરમાં આ દેન પણ શરતો સાથે માંગવામાં આવી હતી। મારા જન્મ પર ખુશી નહોતી મનાવાઈ, બલકે ગુસ્સો અને શરમનો માહોલ ફેલાઈ ગયો હતો। હું તે સમયે દુનિયામાં આવવાની હતી ત્યારે મારા પિતાએ મારી માતાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે દીકરો જ હોવો જોઈએ, નહીં તો આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નહીં રહે। મારી માં ચૂપ રહી। તેમણે ક્યારેય પોતાના દિલનું દુઃખ જીભ પર નહોતું લાવ્યું, પણ હું જાણું છું કે તે દરરોજ રાત્રે ઉપરવાળા સાથે હાથ જોડીને પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, આ ઘરના લોકોને દીકરો આપજે જેથી મારી ઇજ્જત બચી રહે। મારી દાદી પણ વારંવાર કહેતી હતી કે અમારા ખાનદાનમાં પહેલી ઓલાદ હંમેશા દીકરો જ હોય છે। જો દીકરી જન્મી તો તે અમારા માટે મનહૂસ સાબિત થશે। મારી માની આંખોમાં આંસુ આવી જતા હતા, પણ તે કોઈની સામે કંઈ નહોતી બોલતી। તે ફક્ત મારા શ્વાસની રક્ષા ઈચ્છતી હતી, પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું। તેમની પ્રાર્થનાઓ દીકરાના રૂપમાં સ્વીકારાઈ નહોતી અને હું આ દુનિયામાં આવી ગઈ। મારા જન્મ પર માતા પિતાનો વ્યવહાર એવો બદલાઈ ગયો હતો જાણે કોઈએ તેમના દિલ પર બોજ મૂકી દીધો હોય। તે ઓરડામાં આવ્યા, એકવાર મારી તરફ જોયું પણ નહીં, બસ મા પર નજર નાખતા કહેવા લાગ્યા કે આ દિવસ જોવાનો બાકી રહી ગયો હતો। અમને દીકરીની જરૂર નહોતી અને પછી તે જોરથી દરવાજો બંધ કરીને ચાલ્યા ગયા। મારી માએ મને ખોળામાં લીધી અને આંસુઓ સાથે મારા કાનમાં કહ્યું કે દીકરી, તો ઉપરવાળાની અમાનત છે, હું તને ક્યારેય નબળી નહીં પડવા દઉં। મારી દીકરી, મારા પિતાએ મારા આવ્યા પછી માને ક્યારેય શાંતિથી શ્વાસ લેવા દીધો નહોતો। નાની નાની વાત પર ઝઘડો, ટોણા મારવા અને ક્યારેક હાથ પણ ઉપાડી લેવો એ તેમની રૂટીન બની ગઈ હતી। ગામના લોકો જાણતા હતા કે અમારા ઘરમાં શાંતિ નામની કોઈ વસ્તુ નથી। મારી દાદી માને હંમેશા ટોણા મારતી હતી કે તારે દીકરી જ જન્મ આપવો હતો, હવે આની સાથે જ જીવ। અમારું ખાનદાન દીકરા વગર કેવી રીતે આગળ વધશે? સમય પસાર થતો ગયો, હું ધીમે ધીમે મોટી થતી ગઈ, પણ ઘરમાં ખુશીની એક પળ પણ નહોતી આવતી। માં હંમેશા ડરમાં જીવતી હતી। પિતાજી ક્યારેક શહેરથી પાછા આવતા તો માહોલ વધુ કડક થઈ જતો હતો। તે મારી તરફ જોવાનું પણ ગમતું નહોતું। કેટલી વાર જ્યારે માં ખાવામાં થોડી ભૂલ કરી દેતી તો તે વાસણ ફેંકી દેતા અને કહેતા કે તારા કારણે મારું નસીબ ખરાબ થઈ ગયું છે। મારી માં અંદરથી તૂટી રહી હતી, પણ તેમણે ક્યારેય હિંમત નહોતી હારી। તે જાણતી હતી કે હું જ તેમના માટે બધું છું। મારી દાદીનું મૃત્યુ થયું તો ઘરનો માહોલ વધુ બદલાઈ ગયો। તે એકમાત્ર સહારો પણ ખતમ થઈ ગયો હતો, જેના છાયામાં ક્યારેક શાંતિનો શ્વાસ લઈ લેતી હતી। દાદીના ગયા પછી પિતાજીએ જાણે નિર્ણય લઈ લીધો હોય કે હવે તેમને કોઈની પરવા નથી। એક દિવસ માએ જોરથી કહ્યું કે થોડા દિવસ અમારી સાથે ગાળી લો, આ બાળકી તમારી પણ છે। પણ તે કડક શબ્દોમાં બોલ્યા, આ મારી ન હોઈ શકે, આ તો મારા માટે બોજ છે અને હવે હું આ બોજ નથી ઉપાડી શકતો। ત્યારે હું માત્ર 8 વર્ષની હતી જ્યારે તેમણે હંમેશા માટે અમારો સાથ છોડી દીધો અને શહેર ચાલ્યા ગયા। પછી ક્યારેય પાછા ન આવ્યા। તે દિવસે મને પહેલીવાર અહેસાસ થયો હતો કે પિતાનો ન હોવું કેટલું મોટું દુઃખ છે, પણ મા માટે દુઃખ ઘણું ઊંડું હતું। તેમણે ઘણા દિવસો સુધી તેમને શોધવાની કોશિશ કરી, ગામના લોકોને પૂછ્યું, શહેર જનારાઓ પાસેથી ખબર લીધી, પણ ક્યાંય કશું ખબર ન પડ્યું। દરેક દરવાજો બંધ મળ્યો। દાદીના મૃત્યુ પછી ગામના લોકો પણ અમારા પર નકારાત્મક ટિપ્પણીઓ કરવા લાગ્યા। કોઈ કહેતું કે પતિ છોડીને ચાલ્યો ગયો, હવે જીવનનું ગુજરાન કેવી રીતે થશે? કોઈ હસતું હતું અને કહેતું કે દીકરીના ભાગ્ય એવા છે, તેણે જ માને એકલી કરી દીધી। હું તેમની વાતો સમજવા માટે હજુ નાની હતી, પણ માની તૂટેલી આંખોએ મને બધું કહી દીધું હતું। દિવસો પસાર થતા ગયા। મારા દિલમાં સવાલ ઉઠતો રહ્યો કે શું દીકરી હોવું ખરેખર ગુનો છે? શું દીકરીની કોઈ કિંમત નથી? પણ આ સવાલોના જવાબ મને ક્યાંય ન મળ્યા। પિતાજીના ગયા પછી ઘરનું ચૂલું ઠંડુ પડી ગયું હતું। માં ઘણા દિવસો સુધી ચૂપચાપ બેસી રહેતી હતી। ગામના લોકો આવીને આ અવનવી વાતો કરતા, કોઈ દયાના નામે ટોણા મારતું તો કોઈ સીધું કહી દેતું કે હવે સ્ત્રી જીવનનું ગુજરાન કેવી રીતે કરશે? માં બધું સાંભળી અને ફક્ત આંખો નમાવી લેતી। પણ પછી એક દિવસ તેમણે નિર્ણય લઈ લીધો કે હવે કોઈના પર ભરોસો નહીં કરવો, પોતે જ કંઈક કરવું પડશે। બીજા દિવસે સવારે તેમણે મારો હાથ પકડીને દરવાજે ઊભી રહીને કહ્યું,
રજની, હવેથી આપણે બંનેએ આપણું જીવન જાતે બનાવવાનું છે. માં ગામના મોટા જમીનદારોના ઘરે જવા લાગી. ક્યારેક સફાઈ કરતી, ક્યારેક વાસણ ધોતી, ક્યારેક કપડાં. આખો દિવસ કામ કર્યા પછી સાંજે જ્યારે તે પાછી આવતી, તેના હાથ પર ફોલ્લા પડી ગયેલા હોય. હું તેમના પગ પર મલમ લગાવતી અને તે ફક્ત એટલું જ કહેતી, દીકરી, ચિંતા ન કર, ઉપરવાળો બધું જોઈ રહ્યો છે. મારા માટે તેમણે સ્કૂલની વ્યવસ્થા કરી દીધી. પ્રાથમિક શાળા ગામની વચ્ચોવચ હતી. માટીના આંગણામાં બાળકો દોડતા રમતા હતા. પહેલીવાર જ્યારે મા મને સ્કૂલે છોડવા આવી, તો ઘણી સ્ત્રીઓ દરવાજે ઊભી રહીને હસવા લાગી. એકે કહ્યું, આ તો ભિખારણ છે અને પોતાની દીકરીને ભણાવવા જાય છે. દીકરીને મહારાણી બનાવવાની કોશિશમાં છે. એટલું કહીને તે હસવા લાગી, પણ માએ કંઈ ન કહ્યું, ફક્ત મારો હાથ દબાવ્યો અને આગળ વધી ગઈ. સ્કૂલમાં મારો દિવસ સરળ નહોતો. બાળકો મારી જૂની કિતાબો પર હસતા. મારી થેલી ફાટેલી હતી. જ્યારે હું પહેલી લાઈનમાં બેસવાની કોશિશ કરતી, તો કોઈ કહેતું, આ ભિખારણની છોકરી અહીં ન બેસી શકે. ઘણીવાર શિક્ષકો પણ નજરઅંદાજ કરતા. પણ મને ભણવાનો ખૂબ શોખ હતો. હું ચૂપચાપ પાછળ બેસી જતી અને બધા શબ્દો દિલમાં સાચવી લેતી. ગામનું જીવન પણ મુશ્કેલીઓથી ઓછું નહોતું. જ્યારે મા કામે જતી, તો લોકો રસ્તે નકારાત્મક ટિપ્પણીઓ કરતા. આ સ્ત્રી તો દરેક ઘરમાં કામ કરે છે, આણે પોતાની ઇજ્જત વેચી દીધી છે. કોઈ મને જોઈને કહેતું, આ દીકરી પણ પોતાની માની જેમ મજૂરી કરશે. હું નજર નમાવી પસાર થઈ જતી. માં કહેતી, રજની, લોકોની વાતોની પરવાહ ન કર. ભણીને એક દિવસ બધાને જવાબ આપવાનો છે. સમય પસાર થતો ગયો. હું સ્કૂલમાં સારી સ્થિતિમાં આવતી રહી. પરીક્ષામાં જ્યારે સારા નંબર આવતા, તો શિક્ષકો આશ્ચર્ય પામતા. એક દિવસ હેડમાસ્ટરે મને બોલાવીને કહ્યું, રજની, તું તો ખૂબ હોશિયાર છોકરી છે. જો આવી જ રીતે ભણતી રહીશ તો ઘણી આગળ જઈશ. તે પણ મારા જીવનની પહેલી સુંદર પળ હતી. હું દોડીને મા પાસે ગઈ અને બધું કહ્યું. તો તે ખુશીથી રડવા લાગી અને બોલી, દીકરી, તારી સફળતા જ મારો સહારો છે. માના દિવસ રાત એક થઈ ગયા હતા. સવારે સૂરજ નીકળે તે પહેલા તે ઘરેથી નીકળી જતી અને સાંજ ચડતા પાછી આવતી. ક્યારેક એટલી થાકેલી હોય કે બેસતા જ સૂઈ જતી. હું તેમના પગ દબાવતી અને વિચારતી કે કાશ હું પણ મોટી થઈ જાઉં, જેથી તેમનો હાથ બટાવી શકું. મેં મારી ગરીબી છુપાવવા માટે ઘણી રીતો શોધી હતી. ક્યારેક જૂતામાં કાણું પડી જાય તો તેમાં કપડું ભરી દેતી. ક્યારેક તે કિતાબ ફાટી જાય તો દોરાથી સીવી લેતી. મિત્રો ઓછા હતા. મોટા ભાગના લોકો મારી મજાક ઉડાવતા. પણ મેં દિલમાં નિર્ણય કરી લીધો હતો કે હું હાર નહીં માનું. વર્ષોની સફરમાં હું મોટી થઈ ગઈ. મારું કદ માના બરાબર થઈ ગયું. મેં તેમની સાથે કામમાં હાથ બટાવવાનું શરૂ કર્યું. ક્યારેક પાણી ભરી લાવતી, ક્યારેક બજારના ફેરા મારતી. માની કરચલીઓ વધતી જતી હતી, પણ તે હજુ પણ એટલું જ કહેતી, દીકરી, તારું ભવિષ્ય જ મારી પ્રાર્થનાઓનું લક્ષ્ય છે. એક દિવસ સાંજે મા આંગણામાં બેસીને કપડાનું ગાંઠિયું સીવતી હતી. મેં કહ્યું, માં, તમે આટલું કામ ન કરો. તેમણે મારી તરફ જોયું. તેમની આંખોમાં અજીબ થાક હતો. તેમણે ધીમેથી કહ્યું, રજની, હવે તું મોટી થઈ ગઈ છે. યુવાનીની દહેલીજ પર પગ મૂકી દીધો છે, એટલે સમજદારીની વાતો કરે છે. મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું. માં, તમે આ બધું કેમ કહો છો? તે કપડાં ગોઠવતી રહી અને પછી બોલી, હવે સમય આવ્યો છે કે તારા લગ્ન વિશે વિચારવું જોઈએ. હું નથી ઈચ્છતી કે મારા જીવનની જેમ તારું જીવન પણ એકલપણામાં પસાર થાય. આ સાંભળીને મારું દિલ ધડકી ગયું. મને લાગ્યું જાણે બાળપણની તે નાનકડી દુનિયા, જેમાં ઘણા સપના હતા, અચાનક ખતમ થઈ રહી છે. માનો ચહેરો દુઃખમાં ડૂબી ગયો હતો, પણ તેમના શબ્દોમાં નિર્ણય સ્પષ્ટ દેખાતો હતો. મેં કંઈ ન કહ્યું, બસ આકાશ તરફ જોયું અને વિચાર્યું કે કદાચ મારા જીવનનો એક નવો દરવાજો ખુલવાનો છે. પણ આ કેવો દરવાજો હશે તે હું જાતે નહોતી જાણતી. માએ જ્યારે પહેલીવાર મારા સંબંધની વાત કરી, તો મને લાગ્યું કે શાયદ તે ફક્ત વિચારી રહી છે. પણ સમય પસાર થતાં મને અંદાજો થઈ ગયો કે તે ખરેખર ગંભીર છે. સવારે જ્યારે તે કોઈના ઘરે કામે જતી, તો સાંજે પાછી આવીને ચૂપચાપ બેસી રહેતી. ક્યારેક માથું નમાવીને સીવણ કામ કરતી, ક્યારેક ઠંડો શ્વાસ ભરતી. હું તેમના ચહેરાની કરચલીઓમાં તે સ્પષ્ટ જોઈ શકતી જે તે મારાથી છુપાવવા માંગતી હતી. એક દિવસ તેમણે કહ્યું, રજની, મેં એક સ્ત્રી સાથે વાત કરી છે. તેમના દીકરા માટે સંબંધ વિચાર્યો છે. મેં તરત પૂછ્યું, તો તેમને શું કહ્યું, માં? માનો જવાબ ખૂબ સાદો અને કડક હતો. તેમણે કહ્યું કે તે કહે છે કે આપણી હાલત તેમના લાયક નથી.
આ પહેલો ઇનકાર હતો, છેલ્લો નહોતો. હપ્તાઓ, મહિનાઓ બદલાઈ ગયા. માં દરેક જગ્યાએ કોશિશ કરતી. ક્યારેક બજારમાં કોઈ જૂની સહેલીને રોકી લેતી, ક્યારેક ગામની સ્ત્રીઓ વચ્ચે વાત ઉપાડતી, પણ જવાબ હંમેશા એક જ મળતો: આ ગરીબોનું ઘર છે, અહીં લગ્ન કરવાથી ઇજ્જત ઓછી થઈ જશે. એક દિવસ બે સ્ત્રીઓ ઘરે આવી. માએ વિચાર્યું કે શાયદ કોઈ સારા સમાચાર સાથે આવી હશે, પણ તેમના શબ્દોમાં ટોણા છુપાયેલા હતા. એકે કહ્યું, રજની તો ભણેલી લખેલી છે, પણ લગ્ન માટે દોલત જોઈએ. આજકાલ કોણ એવી જગ્યાએ સંબંધ કરે છે જ્યાં દહેજ ન હોય? માએ બળજબરીથી સ્મિત બતાવ્યું, પણ હું તે સ્ત્રીઓની વાતોને અંદર સુધી અનુભવી રહી હતી. તે દરમિયાન મારો એક કઝિન, જે ખૂબ ઓછા અમારા ઘરે આવતો, અચાનક આવ્યો. તેની સાથે તેની પત્ની પણ હતી. તે ઓરડામાં બેઠા તો તેની પત્નીએ માંથી કહ્યું, જુઓ કાકી, તમારી દીકરીની ઉંમર વધી રહી છે. સંબંધ આ રીતે હાથમાંથી નીકળી જશે. મેં એક સંબંધની વાત કરી છે. છોકરો પહેલેથી લગ્ન કરેલો છે, પણ હવે પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા છે. ખાતું પીતું ઘર છે, સ્ત્રીને ઇજ્જતથી રાખશે. વિચારી લો. માં અચાનક ચોંકી ગઈ. તેમના હોઠ ધ્રુજવા લાગ્યા. તેમણે કહ્યું, તે તો છૂટાછેડા લીધેલો છે અને મારી દીકરીથી મોટો હશે. મારી દીકરી તો હજુ માત્ર 18 વર્ષની છે. તે સ્ત્રી આગળ ઝૂકીને બોલી, ઉંમરથી શું ફરક પડે છે? છોકરીની જવાની બરબાદ ન કરવી જોઈએ. તમને શું લાગે છે કે આને કોઈ હીરો મળશે? ભલે તમારી ગરીબી સાથે કોણ તમારી દીકરી સાથે લગ્ન કરશે? હું તે સમયે મારા ઓરડામાં બેસી હતી. દિલ ઈચ્છતું હતું કે ચીખું, પણ માની ખામોશીએ મને રોકી દીધી. તેમણે થોડી પળો વિચાર્યું, પછી કહ્યું, મને સમય જોઈએ. તે દિવસ પછી માં ઘણી રાતો જાગતી રહી. ઓરડાના અંધારામાં તે વારંવાર પડખું બદલતી. ક્યારેક મારી પાસે આવીને બેસતી, મારા માથે હાથ ફેરવતી અને પછી પાછી સૂઈ જતી. હું તેમની સ્થિતિ સમજી રહી હતી. તેમના દિલમાં એ ડર હતો કે જો તેમની આંખો બંધ થઈ ગઈ તો હું એકલી રહી જઈશ. આ જ ડર તેમને નબળા બનાવી રહ્યો હતો. થોડા દિવસો પછી મારો તેજ કઝિન ભાઈ ફરી આવ્યો. આ વખતે તેના શબ્દોમાં ઘમંડ હતું. તેણે મારી તરફ જોઈને કહ્યું, જો રજની, વિચારવાનો સમય નથી. જે સંબંધની વાત મારી પત્નીએ કરી હતી તે ખૂબ સારો છે. જો તારા લગ્ન ત્યાં પણ ન થયા તો લોકો વાતો બનાવશે. તેણે પોતાની પહેલી પત્નીને સંતાન ન હોવાને કારણે છૂટાછેડા આપ્યા હતા, પણ તેનું ઘર પરિવાર ખૂબ સમજદાર છે. માએ ખચકાતા કહ્યું, પણ બેટા, મારી રજની હજુ બાળકી છે. ભાઈએ તરત જવાબ આપ્યો, આવી વાતો ન કરો. જવાન દીકરીને ઘરમાં બેસાડવી એ સૌથી મોટું પાપ છે. તે શબ્દો માના દિલ પર અસર કરી ગયા. તે ચૂપ રહી અને આખરે તેમણે હા પાડી. જેવી મને આ ખબર મળી, મારી તો દુનિયા બદલાઈ ગઈ. મેં માથી કહ્યું, હું નથી ઈચ્છતી કે મારા લગ્ન હવે થાય. માની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું, હું તારી ખુશી ઈચ્છું છું દીકરી. મારું દિલ ડરે છે કે કાલે જો હું ન રહું તો તને કોણ સહારો આપશે? લગ્નની તૈયારીઓ ઝડપથી શરૂ થઈ ગઈ. ગામમાં ખબર ફેલાઈ ગઈ. લોકો આશ્ચર્યથી ચર્ચા કરતા કે ભિખારણની દીકરીનો સંબંધ નક્કી થઈ ગયો, એ પણ ખાતા પીતા પરિવારમાં. કેટલાક લોકો હસીને કહેતા, છૂટાછેડા લીધેલા સાથે લગ્ન કરે છે, પણ ભાગ્યવાન તો છે જ. લગ્નનો દિવસ આવી ગયો. નાનો ઓરડો હતો, થોડા લોકો અને એક એવો માહોલ જેમાં ખુશી ઓછી અને બોજ વધુ હતો. માએ મારા હાથમાં ચાંદીના કડા પહેરાવ્યા, જે તેમણે ઘણી મુશ્કેલીથી ભેગા કર્યા હતા. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા જ્યારે પંડિતજી મંત્રો વાંચી રહ્યા હતા. હું ધ્રુજતી હતી. મા તરફ જોવા લાગી. મારા હોઠ પરથી મુશ્કેલીથી શબ્દો નીકળ્યા, માં, હું તૈયાર નથી. તે પળે થોડી ખામોશી છવાઈ ગઈ, પણ પંડિતજી હજુ મંત્રો વાંચી રહ્યા હતા. મારું જીવન એવા મોડ પર આવી ગયું હતું જ્યાંથી પાછું ફરવું શક્ય નહોતું. લગ્નના થોડા દિવસો પછી મારું નવું જીવન શરૂ થયું. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આટલી નાની ઉંમરે મારે એવા પુરુષ સાથે જીવન ગુજારવું પડશે જેની ઉંમર મારા પિતા જેટલી હતી. તે માણસ 40 વર્ષનો હતો. મારા માટે અજાણ્યો પણ હતો અને બોજ પણ. માએ વિદાયના સમયે મારા કાનમાં કહ્યું હતું, દીકરી, સબર કર, આજ સ્ત્રીનો અસલી ઘરેણું છે. મેં હોઠ કરડીને માથું હલાવ્યું, પણ દિલની અંદર એક તોફાન ઉઠી રહ્યું હતું. ઘરે પહોંચતા જ મારી પહેલી મુલાકાત મારી સાસુ સાથે થઈ. તેમની નજરોમાં મારા માટે પ્રેમ કે સહાનુભૂતિની કોઈ લાગણી નહોતી. તેમણે મને માથાથી પગ સુધી જોઈને કહ્યું, હવે આ ઘરમાં પગ મૂક્યો છે તો કાન ખોલીને સાંભળ. અહીં આરામ કરવા વાળી વહુ નથી જોઈતી. સવારે સૂરજ સાથે ઉઠવાનું અને રાત્રે બધા સૂઈ જાય પછી જ આરામ કરવાનું. હું માથું નમાવીને ઊભી રહી. ઘર મોટું હતું, ઓરડાઓ વધુ હતા,
પણ મારું દિલ સંકળાઈ રહ્યું હતું. બીજા દિવસે સવારે જ મને રસોડામાં ઊભું કરી દેવાયું કહેવાયું, આ બધા વાસણ ધોઈ દે, પછી આંગણામાં સાફસૂફી કરી દે, અને હા, કપડાં પણ ધોવાના છે. મારી સાસુએ મને હુકમ આપ્યો તો મેં થાકેલા હાથે બધું કરવાનું શરૂ કર્યું. આંગળીઓમાં ફોલ્લા પડવા લાગ્યા, પણ કોઈએ પૂછ્યું પણ નહીં. પતિ સાથેનો સંબંધ પણ અજીબ હતો. તે મોટાભાગે ચૂપ રહેતો, હુકમ આપતો, રાત્રે મોડો ઘરે આવતો અને સવારે વહેલો નીકળી જતો. ક્યારેક મારી તરફ જોતો તો આંખોમાં ઘમંડ અને કડકાઈ હતી. એક દિવસ મેં હિંમત કરીને કહ્યું, શું હું મારું ભણતર ચાલુ રાખી શકું? તેણે ગુસ્સાથી ઘૂરીને કહ્યું, આ બધી કિતાબો અહીં નહીં ચાલે. ઘર સંભાળ, આજ તારી ફરજ છે. તે એક શબ્દે મારી આશા તોડી નાખી. મારી સાસુના અત્યાચારનું એક ઉદાહરણ તે દિવસ હતો જ્યારે મેં ખાવામાં થોડું મીઠું વધારે નાખી દીધું. તેમણે બધાની સામે વાસણ મારી સામે જમીન પર ફેંકી દીધું અને બૂમ પાડી, કામ પણ નથી આવડતું. ભિખારણને ઘરમાં લાવીને બેસાડી દીધી. મારો પતિ ચૂપચાપ બેસીને ખાતો રહ્યો, જાણે કંઈ થયું જ ન હોય. દિવસો પસાર થતા ગયા. હું સવારથી સાંજ સુધી કામમાં બંધાયેલી રહેતી. આંગણું સાફ કરવું, બકરીઓનો ચારો નાખવો, રસોડું સંભાળવું, બધું મારા હિસ્સે આવતું. મારી હથેળીઓ સખત થઈ ગઈ, કમર વળી ગઈ, પણ જીભ પર ક્યારેય ફરિયાદ ન આવી. પતિનો કડક સ્વભાવ દિવસે દિવસે ખુલ્લો પડતો ગયો. તે મને ક્યારેક પત્નીનો દરજ્જો ન આપતો, બસ નોકરાણીની જેમ હુકમો સંભળાવતો. આ કેમ કેમ નથી કર્યું તે? કામ હજુ કેમ બાકી છે? જો હું જવાબ આપવાની કોશિશ કરતી તો તે તરત કહેતો, મારી સામે જીભ ન ચલાવ. એક રાતે મને ખબર પડી કે તે પોતાના મિત્રોને ઘરે બોલાવી રહ્યો છે. મારી સાસુએ કહ્યું, ખાવા પીવાની પૂરી તૈયારી કર, અમારા દીકરાના મિત્રો આવે છે અને તેમની સામે કોઈ ખામી ન હોવી જોઈએ. મેં આખી રાત રસોડામાં મહેનત કરી, ખાવું બનાવ્યું, રોટલીઓ બનાવી અને ટેબલ પર બધું સજાવ્યું. મહેમાનો આવ્યા તો બધા હસતા હતા, સિગારેટ પીતા હતા અને વાતોમાં વ્યસ્ત થઈ ગયા. હું આંગણાની પાછળ ઊભી રહી બધું જોઈ રહી હતી. થોડીવાર પછી મારા પતિએ મને અવાજ દીધો, રજની, જરા ચા લઈ આવ. હું ટ્રે લઈને ગઈ. જેવું મેં કપ મૂક્યું, એક મિત્રે હસીને કહ્યું, વાહ જગદીપ, તારી પત્ની તો બહુ સુંદર છે. મારા પતિએ હસતા હસતા જવાબ આપ્યો, હા, જોવામાં ઠીક છે, પણ છે તો ભિખારણ જ. મેં આના પર એહસાન કર્યો છે, આને ઘરમાં જગ્યા આપીને. આ સાંભળતા જ મારા હાથ ધ્રુજવા લાગ્યા. ચાનો કપ છલકાઈ ગયો. ત્યાં હાજર બધા હસવા લાગ્યા. મારું દિલ ડૂબી ગયું. મેં પહેલીવાર અનુભવ્યું કે મારી ઇજ્જત તેમની સામે તમાશો બની ગઈ છે. મારા પતિના શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા, આના પર એહસાન કર્યો છે. હું ઓરડામાં પાછી આવી. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બધા મારા અસ્તિત્વની મજાક ઉડાવી રહ્યા હતા. તે રાત્રે મને સમજાયું કે મારું નવું જીવન ખરેખર એક કેદ છે, જ્યાં ઇજ્જત અને શાંતિનું કોઈ અસ્તિત્વ નથી. પણ આ તો હજુ શરૂઆત હતી. તે રાત પછી હું ઘણા દિવસો સુધી ચૂપ રહી. મહેફિલમાં બધાની સામે મારા પતિએ મને ભિખારણ કહ્યું અને તે શબ્દે મારી અંદર આગ લગાડી દીધી. પણ મેં સબર કર્યું, વિચાર્યું કે શાયદ સમય સાથે બધું બદલાઈ જશે. પણ કંઈ બદલાયું નહીં, બલકે હાલાત વધુ બગડતા ગયા. મારો પતિ રોજ નવા મિત્રોને ઘરે બોલાવતો. દર વખતે મને ખાવું બનાવવું, સેવા કરવી અને બધું સહન કરવું. એક સાંજે ફરી ઘરમાં મહેફિલ સજી હતી. આ વખતે ગામના કેટલાક વૃદ્ધ લોકો પણ આવ્યા હતા. ઓરડામાં હાસ્યનો માહોલ હતો, સિગારેટનો ધુમાડો ફેલાયેલો હતો. મારા પતિએ મોટેથી મને બોલાવી, રજની, ચા લઈ આવ. હું ટ્રેમાં ચાના કપ લઈને ઓરડામાં ગઈ. બધાની નજરો મારા પર હતી. મેં એક એક કરીને કપ મૂક્યા. અચાનક મારા પતિએ જોરથી હસવાનું શરૂ કર્યું અને કહેવા લાગ્યો, જુઓ મારી પત્ની કેટલી સુંદર છે, પણ હકીકત એ છે કે આ ભિખારણની દીકરી છે. મેં આને ઘરમાં જગ્યા આપીને મોટો એહસાન કર્યો છે. બધા હસવા લાગ્યા. મારું દિલ તૂટી ગયું. તે શબ્દો ફરી મારા કાનમાં ઝેરની જેમ ઉતરી ગયા. ભિખારણની દીકરી. મારા પતિના એક મિત્રે સિગારેટનો કસ લઈને મારી તરફ ઈશારો કરીને કહ્યું, યાર, આટલી સુંદર પત્નીને એકલી રાખવી તો મોટો અન્યાય છે. ક્યારેક અમને પણ મોકો આપ. તેની વાત સાંભળીને ત્યાં હાજર બધા હસવા લાગ્યા. મારું શરીર ડરથી ધ્રુજવા લાગ્યું. મેં માથું નમાવી દીધું. મારા પતિએ હસતા હસતા કહ્યું, હા હા, શા માટે નહીં? મિત્રોનો પણ હક હોય જ છે. તેના શબ્દો સાથે બધાની નજરો મારા પર વધુ ઘૃણાસ્પદ થઈ ગઈ. હું ધ્રુજતા હાથે ટ્રે સંભાળવા લાગી. મારી સહનશક્તિની હદ ખતમ થઈ ગઈ. હું આગળ વધી, ટ્રે ટેબલ પર મૂકી અને પતિની નજીક જઈને ઊભી રહી. તેના ચહેરા પર ઘમંડ અને હાસ્ય હતું. મને લાગ્યું જાણે તે મારા અસ્તિત્વને માટીમાં મેળવી રહ્યો છે.
અચાનક મારો હાથ ઊંચો થયો અને મેં તેના મોં પર જોરદાર થપ્પડ મારી. ઓરડામાં સંપૂર્ણ ખામોશી છવાઈ ગઈ. બધાનું હસવું એકદમ બંધ થઈ ગયું. મારા પતિના ચહેરા પર લાલ નિશાન ઉભરી આવ્યા અને તેની આંખોમાં ગુસ્સાની આગ ભડકી ઉઠી. મેં ધ્રુજતા અવાજે કહ્યું, હું તમારી ઇજ્જત છું, તમારા મિત્રોની મજાકનો વિષય નહીં. તમને શરમ નથી આવતી મને આ રીતે અપમાનિત કરતા? તેના એક મિત્રે હસીને કહ્યું, વાહ, મજા આવી ગઈ. પત્નીએ જ પોતાના પતિને થપ્પડ મારી. બીજાએ કહ્યું, હવે જોઈએ આ ભિખારણ સાથે શું કરે છે. મારા પતિએ ટેબલ પર હાથ મારીને બધાને ચૂપ કરાવ્યા. તેના શ્વાસ ઝડપી થઈ ગયા. તે મારી નજીક આવ્યો અને દાંત પીસતા બોલ્યો, રજની, હવે જો હું તારી સાથે શું કરું છું. તેના મિત્રો એકબીજા તરફ જોઈને મુસ્કુરાવા લાગ્યા. કોઈએ ધીમેથી કહ્યું, હવે આ રાત યાદગાર બનશે. હું ડરથી ઓરડાના ખૂણામાં પાછળ હટી, પણ મારા પતિની નજરો મારા પર જામી રહી. તેના શબ્દોએ મારું દિલ દહેલાવી દીધું. હવે જો હું તારી સાથે શું કરું છું. તે શબ્દો પછી ઓરડામાં ગંભીર ખામોશી છવાઈ ગઈ. બધા મિત્રો મને બોલી રહ્યા હતા અને તેમની આંખોમાં તે હવસભરી હાસ્ય હતું જે કોઈ પવિત્ર સ્ત્રીને ડરાવી દે. હું દરવાજા તરફ આગળ વધવા માંગતી હતી, પણ મારા પતિએ મારો રસ્તો રોક્યો. તેણે કડક શબ્દોમાં કહ્યું, ક્યાં જાય છે? મેં ધ્રુજતા અવાજે જવાબ આપ્યો, મને આ ઓરડામાંથી નીકળવા દો. તે ઝેરી મુસ્કાન સાથે બોલ્યો, હજુ તો રમત શરૂ થઈ. તેના મિત્રોમાંથી એક ખુરશી પર બેસતા કહ્યું, યાર જલ્દી કર, આ પળ બરબાદ ન કર. બીજાએ હસીને કહ્યું, આ મોકો બાર બાર નથી મળવાનો. તેમની વાતો પર હાસ્યનો ગુંજન થવા લાગ્યો. મેં ખીચકાવાની કોશિશ કરી, મને છોડી દો, આ બધું પાપ છે. પણ મારા પતિએ મારો હાથ મજબૂતીથી પકડી લીધો. મારો અવાજ ઓરડાની દિવાલો સુધી સીમિત રહી ગયો. બહાર આંગણામાં મારી સાસુ ઊભી હતી, પણ તે બધું જાણતી હોવા છતાં ચૂપ રહી. મારા પતિએ મને ધક્કો મારીને જમીન પર પાડી દીધી. મારા આંસુ થમતા નહોતા. હું વારંવાર કહેતી રહી, ભગવાનના ખાતર મને છોડી દો, મારા પર અત્યાચાર ન કરો, પણ ત્યાં કોઈને મારી વિનંતીની પરવાહ નહોતી. આ પળ મારા જીવનની સૌથી મોટી કયામત હતી. મારો પતિ જે મારો રક્ષક હોવો જોઈએ, તે જ મારો સૌથી મોટો દુશ્મન બની ગયો. તેના મિત્રોએ પણ આ ગુનામાં હાથ મિલાવ્યો. મારી ઇજ્જત બરબાદ થઈ ગઈ અને હું જમીન પર તૂટીને બિખરાઈ ગઈ. હું લાચારીનું ચિત્ર બનીને પડી હતી અને તેમનું હાસ્ય હજુ ગૂંજતું હતું. રાત વીતી ગઈ, પણ મારા દિલમાં અંધકાર ઉતરી ગયો. જ્યારે તેઓ બધા ઓરડામાંથી નીકળી ગયા, હું ચૂપચાપ બેસી રહી. શરીર લોહી લુહાણ હતું, દિલ ઘાવોથી ભરેલું હતું. મારી સાસુ અંદર આવી, પણ મને સાંત્વના આપવાને બદલે તેમણે ટોણો મારતા કહ્યું, આવું ત્યારે થાય છે જ્યારે પત્ની પતિને સરેઆમ થપ્પડ મારે. હવે સહન કર, આ બધું તેની સજા છે. મેં લાચારીથી તેમની તરફ જોયું અને કહ્યું, માજી, તમે માની જગ્યાએ છો, તમે જ મારો સાથ આપો. તે હસીને બોલી, ઇજ્જતદાર પત્નીઓ આવી વાતો નથી કરતી. જે થયું છે તે ચૂપચાપ સહન કરી લે, નહીં તો કાલે ગામમાં તારી જ મજાક થશે. મેં દિવાલનો સહારો લઈને ઊભા થવાની કોશિશ કરી. દિલ ઈચ્છતું હતું કે ભાગી જાઉં, પણ મારા પગમાં તાકાત નહોતી. હું તૂટી ગઈ હતી. બીજા દિવસે સવારે જ્યારે હું ઓરડામાં બેઠી હતી, ત્યારે બહારથી ઘોંઘાટ સંભળાયો. ગામના લોકો ભેગા થયા હતા. મેં ઝાંકીને જોયું તો મારા પતિ દરવાજે ઊભો હતો અને મોટેથી કહી રહ્યો હતો, આજે હું તમને મારી પત્નીનો અસલી ચહેરો બતાવીશ. આ ચારિત્રહીન છે, મારા મિત્રો સાથે રંગરલિયા મનાવે છે. લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ. કોઈએ કહ્યું, અમને તો પહેલેથી જ શંકા હતી. બીજાએ કહ્યું, આવી સ્ત્રીઓનું આવું જ અંજામ થવું જોઈએ. મારું દિલ દહેલાઈ ગયું. મેં મારી સાસુ તરફ જોયું અને કહ્યું, આ બધું જૂઠું છે. તેમણે આંખો ચીરીને કહ્યું, હવે કોણ તારું માનશે? મારા પતિએ જોરથી દરવાજો ખોલ્યો અને મને બધાની સામે ખેંચીને બહાર લઈ આવ્યો. તે બોલ્યો, આજ છે તે સ્ત્રી જેના પર મેં ભરોસો કર્યો, પણ આને મને જ બદનામ કરી દીધો. તેના શબ્દોએ ભીડમાં હોબાળો મચાવી દીધો. સ્ત્રીઓ ચર્ચા કરવા લાગી, પુરુષો હસવા લાગ્યા. હું રડતી રહી, હાથ જોડીને કહેતી રહી, આ બધું મારા પર આરોપ છે. હું નિર્દોષ છું, પણ કોઈ સાંભળવા તૈયાર ન હતું. મારા પતિનો અવાજ સૌથી મોટો હતો. તે પળે મને લાગ્યું જાણે જમીન મારા પગ નીચેથી સરકી ગઈ હોય. હું ફક્ત એટલું વિચારી રહી હતી કે આ મારા જ પોતાના હતા જેમણે મારું બધું છીનવી લીધું. ગામના આંગણામાં મારા પતિનો અવાજ ગૂંજતો હતો. તે બધાની સામે મને ચારિત્રહીન સાબિત કરી રહ્યો હતો અને હું હાથ જોડીને રડતી હતી. પણ તેની વાતો પર વિશ્વાસ કરવા માટે લોકોને કોઈ પુરાવાની જરૂર નહોતી. તેમના માટે મારા પતિનો આરોપ જ પૂરતો હતો. એક સ્ત્રીએ મારો દુપટ્ટો ખેંચી લીધો. બીજીએ મારા મોં પર થૂક્યું અને કહ્યું, આવી સ્ત્રીઓ ગામનું નામ ડૂબાવે દે છે.
એક વૃદ્ધ પુરુષે બૂમ પાડી, પથ્થર મારો. મેં ગભરાઈને ચારે તરફ જોયું. અચાનક એક નાનો પથ્થર આવીને મારા ખભે લાગ્યો. હું પાછળ હટવાની કોશિશ કરવા લાગી, પણ ભીડે મને ઘેરી લીધી. કેટલીક સ્ત્રીઓ આગળ આવી અને બોલી, આવી સ્ત્રીને ગામમાંથી બહાર કાઢી દેવી જોઈએ. તેમના શબ્દો મારા કાનમાં ગૂંજતા ગયા. મારા પતિએ હસતા હસતા મારા વાળ પકડીને મને ખસેડીને ભીડની વચ્ચે લઈ આવ્યો અને કહેવા લાગ્યો, જુઓ, આજ તે સ્ત્રી છે જેને મારું નામ ખરાબ કર્યું છે. તે ચીસ પાડતો રહ્યો અને ભીડ તેના અવાજ પર હોબાળો મચાવતી હતી. મારી સાસ ફૂલાઈ ગઈ. હું પસીનાથી લથપથ થઈ ગઈ હતી. તેણે ભીડની સામે જાહેરાત કરી, આજે આના લાંબા વાળ કાપી નાખો, જેથી આ ક્યારેય માથું ઊંચું ન કરી શકે. મારી ચીસો નીકળવા લાગી. ભગવાનના ખાતર મારા પર આ અત્યાચાર ન કરો, મને છોડી દો. પણ મારા પતિએ કોઈ વાતની પરવા ન કરી. તેણે મારા વાળ જોરથી પકડ્યા અને કાતર ચલાવી દીધી. મારા વાળ એક એક કરીને જમીન પર પડવા લાગ્યા. ભીડ હોબાળો મચાવી રહી હતી. કોઈએ તો તાળીઓ વગાડી, કોઈ હસતું રહ્યું. એક સ્ત્રીએ ટોણો મારતા કહ્યું, જુઓ, આની સુંદરતા ક્યાં ગઈ? બીજાએ કહ્યું, આવી સ્ત્રીને તો મોં છુપાવવાનો પણ હક નથી. મારા આંસુ થમતા નહોતા. હું જમીન પર પડી ગઈ. મારા કપાયેલા વાળ મારી આસપાસ વિખેરાઈ ગયા. મારા પતિએ મને બાજુથી પકડીને ઉઠાડી અને ધક્કો મારતા કહ્યું, આટલું પૂરતું નથી. હવે આને નગ્ન કરીને ગામમાં ફેરવવો, જેથી બધા માટે સબક બને. ભીડમાં હાસ્ય ફેલાઈ ગયું. કેટલાક પુરુષોએ મોટેથી કહ્યું, હા હા, આની આ જ સજા હોવી જોઈએ. બે પુરુષો આગળ વધ્યા અને મને બાજુથી પકડીને ઘસડવા લાગ્યા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. કપડાં માટીમાં અટવાઈ ગયા. હું પૂરી તાકાતે ચીસ પાડતી હતી, મને છોડી દો, હું નિર્દોષ છું. પણ કોઈએ મારી પુકાર ન સાંભળી. હું રસ્તા પર ઘસડાતી હતી. શરીર પર ઘા હતા. કપડાં માટી અને લોહીથી લથપથ હતા. ગામના લોકો મારી આસપાસ ઘેરો બનાવીને ચાલતા હતા. કોઈ ટોણો મારતું હતું, કોઈ હસી રહ્યું હતું. મને લાગ્યું કે હવે જીવનની અંતિમ ક્ષણો નજીક છે. એ જ વખતે એક મોટી કાળી ગાડી ઘોંઘાટ કરતી રોકાઈ. ધૂળ ઉડી ગઈ. બધા ચોંકી ગયા. ગાડીનો દરવાજો ખુલ્યો અને એક સૂટ બૂટમાં યુવાન છોકરો બહાર નીકળ્યો. તેનું વ્યક્તિત્વ બીજાઓથી અલગ હતું. ઊંચો કદ, આંખોમાં આત્મવિશ્વાસ અને શબ્દોમાં હુકમ. તે ઝડપથી આગળ વધ્યો. બે પુરુષોને ધક્કો મારીને પાછળ હટાડ્યા અને બોલ્યો, શરમ નથી આવતી? એક છોકરીને આ રીતે રસ્તાઓ પર કસડો છો? તેનો અવાજ કડક હતો. લોકો એકદમ ચૂપ થઈ ગયા. મારા પતિએ આગળ વધીને કહ્યું, આ અમારું ગામ છે. અમે અમારા ગામની ચારિત્રહીન સ્ત્રીઓને આ રીતે સબક શીખવીએ છીએ. આ ચારિત્રહીન છે. યુવાને આંખો સાંકડી કરીને કહ્યું, ખબરદાર, સંભાળીને બોલો. હું હમણાં પોલીસને ફોન કરી દઈશ. બધા હવાલાતમાં સડી રહ્યા હશે. ભીડમાં ચર્ચા શરૂ થઈ ગઈ. કેટલાક લોકો પાછળ હટી ગયા. બદમાશ માણસોએ પણ હાથ ઢીલા છોડી દીધા. હું જમીન પર પડી હતી. મારા શ્વાસ ફૂલાઈ રહ્યા હતા. તે યુવાને મને બાજુઓથી થપથપાવીને ઉઠાડી અને ધીમેથી કહ્યું, ચૂપ રહે, હવે તું સલામત છે. મેં ધ્રુજતા અવાજે કહ્યું, મને અહીંથી લઈ જા. તેણે ગાડી તરફ ઈશારો કર્યો અને કહ્યું, ચાલ, મારી સાથે આવ. મારા પતિએ જોરથી ચીસ પાડી, આ સ્ત્રી અમારા ગામની ઇજ્જતને હરાજીમાં ચડાવી રહી છે. આને કોઈની સાથે જવાનો હક નથી. યુવાને કડક શબ્દોમાં કહ્યું, આ છોકરી તમારી કેદમાં નથી. જો કોઈએ એક પગલું પણ આગળ વધાર્યું તો તેનું અંજામ ખૂબ ખરાબ થશે. લોકો ડરી ગયા. કોઈમાં હિંમત ન રહી કે આગળ વધે. તે યુવાને મને સહારો આપીને ગાડીમાં બેસાડી. મેં શીશામાંથી બહાર જોયું. ભીડ અમને ઘૂરી રહી હતી. મારો પતિ દાંત પીસી રહ્યો હતો, પણ કંઈ કરી શક્યો નહીં. ગાડીનો દરવાજો બંધ થયો અને એન્જિનનો અવાજ ગર્જના સાથે આવ્યો. અમે ગામની બહાર નીકળી ગયા. ગાડીમાં ખામોશી હતી. હું સતત રડતી હતી. તે યુવાને મને જોયું અને નરમ શબ્દોમાં કહ્યું, હવે રડવાનું બંધ કર. જે થયું તે ખતમ થઈ ગયું. તું મારી સાથે સંપૂર્ણ સુરક્ષિત છે. મેં હેડકીઓ સાથે કહ્યું, તમે મને બચાવી લીધી. ઉપરવાળો તમારું ભલું કરે. મને લાગતું હતું કે આજે મારું જીવન ખતમ થઈ જશે, પણ તમે મને બચાવી લીધી. તે હળવું મલક્યો અને બોલ્યો, જીવન તારા હાથમાં નથી, બસ તારે હિંમત રાખવી પડશે. મેં આંખોમાંથી આંસુ લૂછ્યા અને દિલમાં રાહતનો શ્વાસ લીધો. મને લાગ્યું જાણે ખરેખર ઉપરવાળાએ મારી મદદ માટે કોઈ ફરિશ્તો મોકલ્યો છે. રસ્તે ગાડી ઝડપથી દોડતી હતી. ગામના કાચા રસ્તા ખતમ થયા અને શહેરનો પાકો રસ્તો આવ્યો. હું થોડી સંભાળીને બેઠી, પણ દિલ હજુ ડરમાં ડૂબેલું હતું. મેં ધીમેથી કહ્યું, તમે કોણ છો અને મને ક્યાં લઈ જાઓ છો? તેણે શાંત શબ્દોમાં કહ્યું, હજુ સમય આવવા દે, હું તને બધું કહી દઈશ.
ફિલહાલ તારે ચિંતા કરવાની જરૂર નથી. ગાડીમાં ખામોશી છવાઈ ગઈ. બહાર અંધારું ફેલાતું હતું. મેં બારી બહાર જોયું. મોટા મોટા વૃક્ષો, સૂના રસ્તા અને ક્યાં પ્રકાશના બલ્બ હતા. દિલમાં એક અજાણ્યો ડર ઉભરવા લાગ્યો. થોડી વાર પછી ગાડી એક મોટા દરવાજા આગળ રોકાઈ. દરવાજો ઊંચો અને લોખંડનો હતો. બંને બાજુ લાંબી અને મજબૂત દિવાલો હતી. અંદર એક હવેલી દેખાતી હતી. પ્રકાશમાં એકાંત હતું, પણ શાંતિમાં ડૂબેલું. ડ્રાઈવરે દરવાજો ખોલ્યો અને ગાડી અંદર દાખલ થઈ. મારા દિલની ધડકનો ઝડપી થઈ ગઈ. મેં તે યુવાન તરફ જોયું અને ધીમેથી કહ્યું, આપણે ક્યાં આવી ગયા? તે મલક્યો અને બોલ્યો, અહીં તને શાંતિ મળશે. પણ મારા દિલમાં એક અજીબ ગભરાહટ ફેલાઈ ગઈ. આ હવેલી મોટી હતી. મને લાગતું હતું જાણે મેં કોઈ મોટા ઝાડમાં પગ મૂકી દીધો છે. ગાડી રોકાઈ. તે યુવાન બહાર નીકળ્યો અને મારો દરવાજો ખોલીને કહેવા લાગ્યો, આવ, હવે તું સુરક્ષિત છે. મેં ગભરાતા પગ બહાર મૂક્યા. હવેલીના દરવાજે કેટલાક ગાર્ડ ઊભા હતા. તેમની શાંત નજરો મારા પર ટકી હતી. હું ધ્રુજી ઉઠી. મને લાગ્યું કે આ આઝાદી નથી, પણ એક નવી અજમાયશની શરૂઆત છે. હવેલીના દરવાજામાં દાખલ થતાં જ મારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. ઊંચી દિવાલો, લાંબુ આંગણું અને ચારે બાજુ ગાર્ડ ઊભા હતા. દરેક જગ્યાએ શાંતિનો રાજ હતો. તે યુવાન મારી સાથે ચાલતો હતો. પગલાની આહટ સ્પષ્ટ સંભળાતી હતી. મેં હિંમત કરીને ધીમેથી કહ્યું, મને ક્યાં લઈ જાઓ છો? તેણે મારી તરફ જોયું અને ફક્ત એટલું જ કહ્યું, તારા માટે એક સરપ્રાઈઝ છે. તેની વાત સાંભળીને મારા દિલમાં અજાણ્યો ડર વધવા લાગ્યો. મેં આંખો બંધ કરી અને દિલમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી. થોડીક ક્ષણો પછી અમે એક મોટા દરવાજા આગળ રોકાયા. તે યુવાને દરવાજો ખોલ્યો અને મને અંદર લઈ ગયો. ઓરડો અંધારામાં ડૂબેલો હતો. ફક્ત હળવી હવા બારીઓમાંથી આવતી હતી. મેં પાછળ ફરીને જોયું તો દરવાજો બંધ થઈ ગયો હતો. અંધારામાં મારો દમ ઘૂંટાતો હતો. મેં ધ્રુજતા હાથે હવામાં હાથ ઊંચો કર્યો અને ધીમે ધીમે પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, મને કોઈ અજમાઈશમાં ન નાખો. મારી ઇજ્જત હવે તમારી અમાનત છે. મારો અવાજ નબળો હતો, ઓરડાની શાંતિમાં ગૂંજતો હતો. હું રડતી રહી અને સતત પ્રાર્થના કરતી રહી. ડરથી મારું આખું શરીર ઠંડુ પડી ગયું હતું. અચાનક સ્વિચનો ટીકનો અવાજ આવ્યો અને આખો ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો. મેં આંખો બંધ કરી લીધી, કારણ કે અચાનક આવેલા પ્રકાશે મને ચોંકાવી દીધી. ધીમે ધીમે પાંપણો ખોલી અને મારું દિલ થંભી ગયું. સામે ખુરશી પર એક વૃદ્ધ માણસ બેઠો હતો. ચહેરો મલકાયેલો, આંખોમાં ભીનાશ અને શરીર નબળું હતું. મેં ધ્યાનથી જોયું અને મારા દિલના ઘા તાજા થઈ ગયા. આ તે જ ચહેરો હતો જેને હું વર્ષો પહેલા છોડીને બેઠી હતી. તે માણસ મારો સગો પિતા હતો. મારી આંખોમાં આશ્ચર્ય અને નફરત એકસાથે ઉતરી આવ્યા. જીભ લડખડાઈ ગઈ. આ અહીં કેવી રીતે? યુવાન આગળ વધ્યો અને હસતા કહેવા લાગ્યો, આજ છે તે સરપ્રાઈઝ. આ વર્ષોથી તને શોધી રહ્યા હતા. આજે આખરે તું તારા પિતાની સામે છે. હું પાછળ હટી ગઈ. દિલમાં ગુસ્સાની આગ ભડકી ઉઠી. મેં કહ્યું, આ પિતા જેમણે અમને છોડી દીધા હતા, જેમણે મારી માને રડાવી હતી, આ મારા પિતા ન હોઈ શકે. વૃદ્ધ માણસ ખુરશી પરથી ઝૂકી ગયો. તેણે મુશ્કેલીથી હાથ ઊંચો કર્યો અને ધ્રુજતા અવાજે કહ્યું, રજની, મારી દીકરી. તેના શબ્દો કાંટાની જેમ મારા દિલને વીંધી ગયા. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તેમાં દુઃખ કરતા નફરત વધુ હતી. મેં કડક શબ્દોમાં કહ્યું, દીકરી, યાદ છે તમને? તમને ખબર પણ છે કે તમારી એક દીકરી પણ છે? જ્યારે અમને તમારી જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? ઓરડામાં ખામોશી છવાઈ ગઈ. યુવાને મારી તરફ જોયું અને કહ્યું, રજની, એકવાર તેમની વાત તો સાંભળ. પણ મારા કાનમાં ગુંજન હતું. મને દરેક તે દિવસ યાદ આવતો હતો જ્યારે મારી માએ મારા પિતાને શોધવાની કોશિશ કરી હતી, જ્યારે અમને ટોણા મળ્યા, જ્યારે ગરીબીએ અમને તોડી નાખ્યા. વૃદ્ધ માણસની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બોલવાની કોશિશ કરી રહ્યો હતો, પણ જીભ લડખડાતી હતી. હું વધુ પાછળ હટી. દિલમાં એક જ વિચાર હતો કે આ તે જ માણસ છે જેના કારણે મારું જીવન દુશ્વાર થઈ ગયું. ઓરડાનો માહોલ ભારે થઈ ગયો. મેં ધ્રુજતા ઓઠે કહ્યું, હું તમને પિતા નથી માનતી. મારું દિલ ઈચ્છતું હતું કે દરવાજો તોડીને ભાગી જાઉં, પણ મારા પગ જાણે જમીનમાં ખોડાઈ ગયા હતા. પ્રકાશ હોવા છતાં મને ઓરડો અંધારામાં ડૂબેલો લાગતો હતો. તે પળે મારી આંખો પર નફરતના છાયા હતા અને ચહેરા પર આશ્ચર્ય અને ગુસ્સાના ભાવ હતા. ઓરડાની ખામોશી મારા કાનને કાંપતી હતી. સામે નબળું શરીર મારા પિતાનું હતું અને હું તેને જોવા પણ તૈયાર નહોતી. મારું દિલ જોરથી ધડકતું હતું. તે યુવાન જેણે મને ગામમાંથી બચાવી લીધી હતી,
આગળ વધ્યો અને નરમ અવાજે બોલ્યો, રજની, હું તારી આંખોમાં નફરત જોઈ રહ્યો છું, પણ થોડી મારી વાત સાંભળ. મેં કહ્યું, મને કંઈ સાંભળવું નથી. આ માણસ મારો પિતા નથી. તેણે મારી તરફ જોઈને ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હું તારો ભાઈ છું. પપ્પાની પહેલી પત્નીથી મારો જન્મ થયો હતો. તારી મા સાથે તેમના લગ્ન પછી થયા હતા. આ સાંભળીને મારા પગ લડખડાઈ ગયા. ભાઈ શબ્દ મારા હોઠ પર આવી ગયો, પણ મારા દિલે તરત ઇનકાર કરી દીધો. મેં કહ્યું, જો તું ખરેખર મારો ભાઈ છે, તો આટલા વર્ષો ક્યાં હતો? જ્યારે હું અને બા ભૂખ તરસ સહન કરતા હતા, જ્યારે લોકો અમને ટોણા મારતા હતા, ત્યારે તું ક્યાં હતો? તેણે નજર નમાવી લીધી. તે બોલ્યો, અમે શહેરમાં રહેતા હતા. પપ્પાએ અમને ક્યારેય હકીકત નહોતી જણાવી, પણ જ્યારે બીમારીએ તેમની પથારી પર પડ્યા, ત્યારે તેઓ વારંવાર એક જ નામ પોકારવા લાગ્યા, રજની. ત્યારે જ બધાની સામે સત્ય બહાર આવ્યું. મારી અંદર ગુસ્સાની આગ ભડકી ઉઠી. મેં કહ્યું, બીમારીના સમયે યાદ આવ્યું કે તેમની એક દીકરી પણ છે. જ્યારે મારી માં જીવતી હતી ત્યારે નહીં, અને હવે જ્યારે બધું ખતમ થઈ ગયું ત્યારબાદ. પિતાએ નબળી રીતે બોલવાની કોશિશ કરી. તેમનો અવાજ તૂટેલો હતો. તેમણે કહ્યું, દીકરી, મારાથી ભૂલ થઈ. તેમના શબ્દો અધૂરા રહી ગયા. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ દિલ સખત થઈ ગયું હતું. મેં કહ્યું, ભૂલ? આ કોઈ નાની ભૂલ નહોતી. એક મોટો ગુનો હતો, જેનાથી મારી માનું જીવન ખતમ થઈ ગયું. મારા લગ્ન પછી મારી માં પણ આ દુનિયામાંથી ચાલી ગઈ. વૈભવ, તે યુવાન જે મારો ભાઈ હોવાનો દાવો કરતો હતો, તેણે મારો હાથ પકડવાની કોશિશ કરી. તે બોલ્યો, રજની, હું તારો ભાઈ છું. તારે આ સ્વીકારવું પડશે. આપણે બધા એક જ પરિવાર છીએ. મેં મારો હાથ ઝટકીને પાછળ ખેંચી લીધો અને કહ્યું, ના, હું પરિવારનો હિસ્સો નથી બની શકતી. મને જવા દો. મારે અહીંથી દૂર જવું છે. હું દરવાજા તરફ આગળ વધી. મારા પગલાં ઝડપી હતા, પણ દિલમાં તોફાન ઉઠી રહ્યું હતું. વૈભવ તરત મારી પાછળ આવ્યો અને રસ્તો રોકીને બોલ્યો, હું તને આમ જવા નહીં દઉં. તારામાં ગુસ્સો છે, હું સમજુ છું, પણ પપ્પાએ જેટલો પીડાદાયક સમય કાપ્યો છે, તે તારી માફી વગર શાંતિ નહીં મેળવી શકે. મેં ગુસ્સાથી કહ્યું, તેમણે શાંતિનો હક છીનવી લીધો છે હતો. મારી માની શાંતિ, મારી શાંતિ. અને હવે તું ઈચ્છે છે કે હું તેમને માફ કરું? વૈભવે ગહન અવાજે કહ્યું, તારો ઇનકાર બધાને વધુ તોડી નાખશે. મેં મારી આંખોથી જોયું છે. પપ્પા પેરાલિસિસના હુમલાથી ઝૂઝુમી રહ્યા છે. પથારી પર છે, દરેક સમયે તને યાદ કરે છે, ફક્ત તારું નામ લે છે, કહે છે, દીકરીને જોયા વગર મરી ગયો તો ઉપરવાળો મને માફ નહીં કરે. આ સાંભળીને મારું દિલ ડરવા લાગ્યું. જીભ પર જાણે સખ્તાઈ આવી ગઈ. મેં કહ્યું, મારા માટે તે માણસ મરી ગયો છે. મેં દરવાજાની નાકડી પકડવાની કોશિશ કરી, પણ વૈભવે મારો હાથ મજબૂતીથી પકડી લીધો. તેની આંખોમાં વિનંતી હતી. તે બોલ્યો, રજની, તારે માફ કરવું જ પડશે. આ બદલો લેવાનો સમય નથી, આ નિર્ણય લેવાનો સમય છે. તારા એક પગલાથી તેમના છેલ્લા શ્વાસ શાંતિ મેળવી શકે છે. મારી સાંસ ફૂલાઈ ગઈ. હું ઓરડામાં ગઈ, જ્યાં પ્રકાશ હતો, પણ મારા દિલમાં અંધારું હતું. એક તરફ ગુસ્સો અને નફરત, બીજી તરફ એક ન સમાપ્ત થતો રિશ્તો. હું ચૂપચાપ ઊભી રહી, અને તે શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા, તારે માફ કરવું જ પડશે. ધીમે ધીમે મારા પગલાં પથારી તરફ આગળ વધ્યા, જ્યાં તે નબળું શરીર અર્ધબેહોશીની હાલતમાં હતું. ઓરડામાં હળવી હવા ચાલતી હતી, અને બારી બહાર સાંજનો ધીમો પ્રકાશ હતો. હું થંભી ગઈ. મારા દિલની ધડકન સંભળાવા લાગી. ભૈયાએ માથાના ઈશારાથી મને નજીક આવવા કહ્યું, અને પોતે એક પગલું પાછળ હટી ગયો, જેથી મારા પિતાના નબળા હાથ વચ્ચે કોઈ દિવાલ ન રહે. હું પથારી પાસે રોકાઈ. તેમના હોઠ હવે હલ્યા. અવાજ ધીમો હતો, આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે કહ્યું, રજની. મારા પિતાએ તૂટેલા અવાજે મને પોકારી. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં હાથથી ધાબળો થોડો હટાવ્યો. જમણા હાથની આંગળીઓ આકાશ તરફ ઊંચી હતી. પછી ધીમે ધીમે મારી તરફ ફરી. તેમણે કહ્યું, દીકરી, મને માફ કરી દે. તેમના શબ્દો ઓછા હતા, પણ વિનંતીથી ભરેલા હતા. મેં પાપણના કિનારેથી આંસુ સાફ કર્યા, જેથી તે મારી નબળાઈ ન વાંચી શકે. શ્વાસ સીધો કર્યો. માથું નમાવીને તેમની નજીક ગઈ. મેં તેમનો હાથ બે હથેળીઓમાં ઝીલી લીધો. તેમના શરીરમાં ઠંડક બેસી ગઈ હતી. તેમના ધીમા અવાજમાં માફી હતી. મેં ધીમેથી કહ્યું, હું તમને દિલથી માફ કરું છું. આ કહેતા જ મારી અંદર એક બંધ દરવાજો ખુલ્યો, અને હળવો પ્રકાશ ફેલાયો. તેમણે ઝૂકેલા હાથને મારા માથા પર મૂક્યો અને
ઓઠોથી મારું નામ લીધું. તે બોલ્યા, હું પ્રાર્થના કરું છું કે તું હંમેશા ખુશ રહે. અને પછી તેમની આંખો બંધ થઈ ગઈ. ભૈયાએ ખુરશી ખેંચીને નજીક કરી. તેમના શ્વાસ ભારે હતા પણ ચહેરા પર શાંતિ હતી. તે ધીમા અવાજે બોલ્યા, તારો ખૂબ ખૂબ આભાર. તે મારા પિતાને જીવવાનું અને કદાચ શાંતિથી વિદાય થવાનું કારણ આપ્યું. મેં જવાબમાં હળવું માથું હલાવ્યું અને અનુભવ્યું કે નફરતનો તે પથ્થર જે વર્ષોથી મારા સીનામાં રાખેલો હતો, હવે ધીમે ધીમે રેત બનીને સરકી રહ્યો છે. ભૈયાએ મને લોન તરફ ચાલવાનો ઈશારો કર્યો અને કહ્યું, આજથી તું આ ઘરની સૌથી મહત્વની જવાબદારી છે. ભૈયા બોલ્યા, તારી રખેવાળી કરવી એ મારી પહેલી જવાબદારી છે. મેં ચોંકીને તેમની તરફ જોયું અને કહ્યું, રખેવાળી? તેમણે કહ્યું, હા, બધું તારા હક મુજબ થશે. બીજે દિવસે સવારે જ્યારે હું જાગી ત્યારે મારા ઓરડાનું આખું રૂપ બદલાઈ ગયું હતું. નોકરાણીઓએ નરમ પડદા ટાંગી દીધા હતા. અરીસા આગળ હળવી સુગંધવાળા ફૂલો સજાવ્યા હતા. અલમારીમાં મારી પસંદના સાદા કપડાં રાખેલા હતા. જે મેં ગઈકાલે જણાવ્યું હતું, એ આવા હોય તો બધું સારું લાગશે. નાસ્તાના ટેબલ પર મારી પસંદનું ખાવાનું સજાવેલું હતું. નોકરાણીએ ચા બનાવતી વખતે પૂછ્યું, બે બીજી ખાંડ ઓછી કે વધુ? મેં મલકાતા કહ્યું, જેટલું ઠીક લાગે. ભૈયાએ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી. તેમણે મને વ્યસ્ત રાખવા માટે ઘરમાં મારી જૂની વાર્તાઓની કિતાબો રખાવી દીધી. એક નાના ઓરડાને લાઇબ્રેરી બનાવી દીધી. મેં પહેલા જ દિવસે નક્કી કરી લીધું કે દિવસનો એક હિસ્સો આ લાઇબ્રેરીમાં જ પસાર કરીશ, જ્યાં શાંતિ બોલે છે. બપોરે ભૈયા આવ્યા અને બોલ્યા, ડોક્ટરે કહ્યું છે કે પપ્પાને આજે ખુલ્લી હવામાં થોડી મિનિટો માટે લઈ જઈશું. તું નજીક રહેજે. તેમણે નરમ શબ્દોમાં સમજાવ્યું. હું વ્હીલચેરના હેન્ડલ પકડીને આંગણાના લીસા પથ્થરો પર ધીમે ધીમે તેમને ફેરવતી રહી. મેં નોકરાણીને કહ્યું, મારા માટે હવેલીના બગીચામાં નાસ્તો ગોઠવી દે. મારા માટે નાસ્તો સજાવાયો. અહીં જીવન એકદમ રાજકુમારી જેવું હતું. આવા જીવન વિશે મેં ક્યારેય વિચાર્યું નહોતું. ભૈયાએ પપ્પા માટે એક નર્સની વ્યવસ્થા કરી હતી, જે 24 કલાક તેમની સંભાળ રાખતી. અમે પણ તેમની સંભાળ રાખતા. મને આ જીવન સારું લાગતું હતું, પણ દિલમાં ક્યાંક અફસોસ હતો કે જો મારી માં પણ આ જીવનનો હિસ્સો હોત તો કેટલું સારું થાત. હું પપ્પા સાથે ઘણો સમય વિતાવતી, પણ તેમની સાથે ચૂપ જ રહેતી. નર્સે તેમને દવાઓ આપતી, હું તેમની પથારી ગોઠવતી, માથે ઠંડુ પાણી મૂકી દેતી. એક દિવસ તેમણે આંખો ખોલી અને મને એવી જ રીતે જોયું, જાણે કોઈ ખોવાયેલી વસ્તુનું નામ મળી ગયું હોય. મેં ધીમેથી કહ્યું, તમે આરામ કરો, બધું ઠીક થઈ જશે. તેમણે ધીમા અવાજમાં કહ્યું, બેટી, અને પછી ચૂપ થઈ ગયા. આ એક શબ્દમાં કોઈ ઉદાસી નહોતી. ત્રીજા અઠવાડિયાની સાંજે ભાઈએ હવેલીના અંદરના ભાગમાં થોડી રોશનીની વ્યવસ્થા કરાવી હતી. તે મારી દરેક પસંદનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને કહેવા લાગ્યા કે હવે આ ઘર તારું છે. તારું છાંયડું આ ઘરને રોશની આપશે અને તારી હાજરીથી આ ઘરમાં ખુશીઓ જ ખુશીઓ આવશે. એક દિવસ સવારે ભાઈ કમરામાં આવ્યા. તેમની સાથે વકીલ પણ હતા, જેમના હાથમાં નીલી ફાઇલ હતી. તેમણે ફાઇલ ટેબલ પર મૂકી. વકીલે કહ્યું કે આ આખી હવેલી રજનીના નામે કરાવવામાં આવી છે અને આ વસિયત તારા પિતાએ પોતાની સંપૂર્ણ ચેતનામાં કરી છે. નિર્ણય લેશે કે તારા પિતાના વ્યવસાય અને આ હવેલીને તારે કેવી રીતે ચલાવવું છે. આનો હક તને મળ્યો છે. આ સાંભળીને હું ગભરાઈ ગઈ હતી. મેં સાદો જવાબ આપ્યો, ના, આ બધું મારું ન હોઈ શકે. તેમણે કહ્યું, ના, આ બધું તારા પિતાએ જીવતે જીવ તારા નામે કરી દીધું છે. ભાઈએ હસતા હસતા કહ્યું, વકીલ સાહેબ સાચું કહે છે. આ બધું તારું છે. તું જેમ ઈચ્છે તેમ તેનો ઉપયોગ કરી શકે છે. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. ભાઈએ મને એ પણ કહ્યું કે તારા આરોપીઓને પણ સજા થઈ ગઈ છે. હું જાણું છું કે ગામમાં તારી સાથે શું થયું હતું. તારા પતિ અને તેના મિત્રોને જેલમાં મોકલી દેવાયા છે. તેમને સજા થઈ છે અને હું ગામના લોકોને આખી હકીકત જણાવી આવ્યો છું. ગામના લોકો આશ્ચર્યમાં છે કે તેમણે ખોટી સમજી તારી સાથે ખોટું કર્યું, પણ હવે કોઈ તારી સાથે ખોટું નહીં કરે. હું તારી સાથે છું. તારા આરોપીઓને સજા મળી ગઈ છે અને હવે હું ઈચ્છું છું કે તારા લગ્ન એવા વ્યક્તિ સાથે થાય જે તારી સાથે કદમથી કદમ મેળવીને ચાલે, તારી ઇજ્જતને પોતાનું રક્ષણ બનાવે, તારી ખામોશીને સમજે. મેં કહ્યું, ભાઈ, તમે મારા માટે ઘણું કર્યું છે. જો તમે ન હોત તો કદાચ હું બરબાદ થઈ ગઈ હોય, પણ હું હમણાં લગ્ન વિશે વિચારી શકતી નથી. મને થોડા સમય જોઈએ. ભાઈએ કહ્યું, હું તારી સાથે જબરજસ્તી નહીં કરું. આ તારું જીવન છે. તું તારા જીવનમાં જેવો નિર્ણય લેવા માંગે તે લઈ શકે છે. હું હંમેશા તારી સાથે છું. બીજા દિવસે સવારે ભાઈ મને પપ્પાની જમીનનો બતાવવા લઈ ગયા હતા.
મેં જમીનોના બધા કાગળો જોયા, ત્યાંના મામલા સંભાળ્યા અને મારો અભિપ્રાય આપ્યો. ઘરે આવીને મેં ભાઈને સ્પષ્ટ કહી દીધું કે ભાઈ, હું લગ્ન નહીં કરું, પણ હું ગરીબોની મદદ કરીશ. આપણા પિતા પાસે ઘણી સંપત્તિ છે જે તેમણે હવે મારા નામે કરી દીધી છે. હું નથી ઈચ્છતી કે મારી જેમ કોઈ ગરીબ પણ અપમાન સાથે જીવે. હું દરેક માણસની મદદ કરવા માંગુ છું. ભાઈએ કહ્યું, ઠીક છે, તારી મરજી. તું જેવું ઈચ્છે તેવું કરી શકે છે. તારો વિચાર ખૂબ સારો છે. હું દરરોજ મારી ગાડીમાં બેસીને જતી હતી અને કોઈ નાના ગામમાં જઈને લોકોની સમસ્યાઓ સાંભળતી હતી અને પૈસાથી તેમની મદદ કરતી હતી. ભાઈ પિતાનો વ્યવસાયમાં સંભાળી રહ્યા હતા. તેમના વ્યવસાયમાં દિવસે દિવસે પ્રગતિ થઈ રહી હતી. હું લોકોની મદદ કરતી હતી અને બીજી તરફ તેમનો વ્યવસાય વધતો જતો હતો. પિતાજી જીવતા હતા, પણ તેમની તબિયત હવે ઘણી હદે સુધરી ગઈ હતી. એટલી સુધરી ગઈ હતી કે તેઓ પથારીમાંથી ઉઠતા નહોતા, પણ બધું તેમની આંખો સામે હતું. ક્યારેક તેઓ વાત કરવાનો પ્રયાસ કરતા હતા, ક્યારેક અધૂરી વાત કહેતા. બેટી, તું ખૂબ સારી છે, મેં તને ખોટી રીતે સમજી, અને પછી ચૂપ થઈ જતા હતા. હું વિચારું છું કે આજે મારી પાસે બધું છે, પણ જે ઇજ્જત છીનવાઈ ગઈ હતી તે ક્યારેય પાછી નહીં આવી શકતી. શબ્દો હવામાં અટકી ગયા હતા. મેં નક્કી કરી લીધું હતું કે હું લગ્ન નહીં કરું. હું મારા દિલની ગતિએ જીવવાનો હક રાખું છું. આ સમયે કોઈ નવો સંબંધ શક્ય નથી જ્યાં સુધી મારો આત્મા પોતાના લક્ષ્ય સાથે સમજૂતી ન કરે. તે ગામના લોકો ભલે હવે મારી ઇજ્જત કરવા લાગ્યા હોય, પણ મારું ત્યાં પાછું જવાનું બિલકુલ મન નથી થતું, કારણ કે ત્યાં મારું કોઈ નથી. હવે મેં મારી જાતને લોકોની મદદ કરવામાં વ્યસ્ત કરી દીધી છે અને મારું જીવન તે લોકોના નામે કરી દીધું છે જેમને મારા જેવા લોકોની મદદની જરૂર હોય છે. મારો એકમાત્ર સહારો ઉપરવાળો છે. આ વાર્તાનો બોધ એ છે કે સ્ત્રીની ઇજ્જત સૌથી કિંમતી છે. ધન સંપત્તિ અને સુખ સુવિધા તેની કમી પૂરી નથી કરી શકતા, અને માણસનો સાચો સહારો ફક્ત ઉપરવાળો છે, જે દરેક અન્યાય અને અંધકાર પછી ન્યાય અને રોશની આપે છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને બધાને કેવી લાગી? નીચે કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર જણાવો. જો આ વાર્તા તમને બધાને ગમી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. બાય.